ચલો આજે સન્ડેનો દિવસ છે અને હું તમને સ્વયંભૂ શ્રી ડભોડિયા હનુમાન દાદાના દર્શન કરાવીશ. તો તમે આ મંદિરની મુલાકાત અવશ્ય કરજો તમને ટાઈમ મળે ત્યારે. મંદિર બહુ જ સરસ છે. અત્યારે ડેકોરેશનનું કામ ચાલી રહ્યું છે હનુમાન જયંતિ મહોત્સવના લીધે. જો તમે જોઈ શકો છો મંદિર, દાદાના દર્શન પણ કરી શકો છો. જય હનુમાનજી દાદા. જો એટલું સુંદર મંદિર છે અને અહીંયા બધા ઓઇલના ડબ્બા છે, કારણ કે 1111 તેલના ડબ્બાથી હનુમાનજી દાદાને અભિષેક કરાવવાનો છે. ક્યારે? તો કે હનુમાન જયંતિના દિવસે. એટલા માટે અહીંયા બધાએ દાન રૂપિયા હનુમાનજી દાદાને તેલના ડબ્બા આપ્યા છે મંદિરે, જેથી કરીને બધાએ અભિષેક કરી શકે. અહીંયા સુખડીનો પ્રસાદ મળે છે અને અહીંયા મળતી સુખડીના પ્રસાદને તમે ઘરે લઈ જઈ શકો છો. દાદાના ધજાના દર્શન કરજો. બહુ જ સરસ અને વિશાળ જગ્યા છે. જેને નાઇટ સ્ટે કરવો હોય તેના માટે પણ ઉપર આપ્યા છે રૂમ. તમે જોઈ શકો છો મંદિર. આજ સન્ડે છે એટલે બધું ડેકોરેશન ચાલી રહ્યું છે. અને જ્યારે હનુમાન જયંતિ છે ત્યારે તો બહુ જ દર્શનાર્થીઓ આવે છે આ મંદિરે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજે અમારે સવારે મોર્નિંગ થઈ છે મંદિર સાથે. ડભોડા મંદિર છે. કોનું મંદિર છે? હનુમાનજી દાદાનું મંદિર છે. તો દર્શન કરીને કેવી મજા આવી? બહુ મજા આવી. સરસ સુખડીની પ્રસાદી છે, અહીંયા સુખડીની પ્રસાદી છે, તમે જોઈ શકો છો. અને લઈ જવા દે છે. અને લઈ જવા દે છે. મહુડીમાં કેવું છે, સુખડીની પ્રસાદી લઈ નથી જવા દેતા, પણ અહીંયા લઈ જવા દે છે. અંદરનો વિડીયો મેં કર્યો છે શૂટિંગ થોડું, પણ પછી મંદિરની મર્યાદા પ્રમાણે આપણે રહેવું પડે. એટલે ચાલો પછી આગળ તમને વિડીયો કન્ટિન્યુ કરશું. મંદિરમાં દર્શન કરીને બહુ જ મજા આવે છે. જય હનુમાન દાદા. ડભોડાના દાળ પકવાન શું છે નાસ્તામાં? દાળ પકવાન. ચલો ડભોડિયા હનુમાનજીના દર્શન કરીને મજા આવી ગઈ. સવારનો નાસ્તો બી થઈ ગયો છે. અને હવે કઈ બાજુ જઈશું આપણે? હવે ક્યાંક જઈશું, હજી નક્કી નથી અમારું કઈ બાજુ જશું, પણ ખરેખર આવા જેવું છે. મંદિર બહુ જ સરસ છે અને અત્યારે તૈયારીઓ ચાલી રહી છે આપણે હનુમાન જયંતિ મહોત્સવની. બરાબર. તો કેટલા કિલો કીધું? 1100 કિલો. 1100 કિલો. 1111. હા, એટલા તેલથી અભિષેક કરશે. તેલમાં અભિષેક. હા, એટલે ડબ્બાના ડબ્બા પડ્યા હતા. બહુ જ તેલના ડબ્બા આવી ગયા છે ત્યાં. અને એટલા 1111 તેલના ડબ્બાથી હનુમાનજીનો અભિષેક કરાવવામાં આવશે જ્યારે હનુમાન જયંતિ ગુરુવારે છે ત્યારે. તો જેની પાસે ગુરુવારે આવવાનો ટાઈમ હોય, જેની ઈચ્છા હોય, તે જરૂર દર્શનનો લાભ લેશો. અને અમને તો મજા આવી ગઈ. અમારો આજ સન્ડે છે એ બહુ જ સરસ રહ્યો છે દાદાના દર્શન કરીને. તો હવે જોઈએ અમે કઈ બાજુ જઈએ છીએ. બરાબર, કારણ કે દેવ દર્શન બી જરૂરી છે. મહિના 2 મહિનામાં તમને જ્યારે બી ટાઈમ મળે ત્યારે. બરાબર. તો ચલીએ, મળીએ પછી. લાઈક અને સબસ્ક્રાઇબ અને કમેન્ટ કરજો મમ્મી મારી ચેનલમાં. અને લાઈક અને સબસ્ક્રાઇબ. અને પેલા કે અહીંયા આ ગામ કેવું લાગ્યું તને? તો મસ્ત ચકાચક ગામ લાગ્યું છે. તો અહીંયા રહેવા આવી જાવ મને રાજકોટ અને અહીંયા. હા, એને તો અમારે સ્કૂલ ના હોય ને એવી જગ્યાએ રહેવા આવવાનું બહુ જ મન થાય છે. હે ને? પછી અહીંયા સ્કૂલો હશે ત્યાં જઈશ ને સ્કૂલમાં ભણવા. એટલે એને બધા ગામ ગમે જ્યાં સ્કૂલો ના હોય ને ત્યાં. તો ચાલીએ, મળીએ છીએ થોડી વાર પછી. અને લાઈક અને સબસ્ક્રાઇબ અને બેલ આઇકોન બી દબાવી દેજો. અને જો તમને ગુડ વાળું દેખાતું હશે એ બી દબાવી દેજો. ઓકે, ચલો બાય. બાય.
જમણ ત્યાં ન જતો મમ્મી. એ ગબડાની મોજ બાકી ઓય, જો. ગબડાની મોજ. વાહ ભાઈ વાહ. જો અહીંયા ફ્રૂટની રેકડીઓ છે, અહીંયા બધા ગાય, બધા અહીંયા ડભોડા જો ચાલીને બી આવે છે હો દર્શન કરવા માટે. ગામડાની જે મોજ હોય છે ને એ જોરદાર હોય છે. જો છે ને જો. અને આ પાટિયું આવી ગયું છે આવું ગાંધીનગર નરોડા બરોડા વાળું. Turn right. આવા ગામમાં આવું છે? રહેવાની મજા આવે. વાહ વાહ વાહ. સરસ રોડ પર બેસવાનું, ઠંડો પવન આવે અને શેરડીના રસની મજા લેવાની છે. શાનદાર. શુગર કેન જ્યુસ કેવો લાગે છે તમને? બહુ મસ્ત. વ્હીકલ એટલા છે ને તો છે ને બહુ પ્રોપર વોઇસ નથી આવતો, પણ જે હેલ્થ કોન્શિયસ હોય ને એને બધી જગ્યાએ સરસ વસ્તુ બતાવી જાય. જો હું તમને બતાવું કે એપ્રિલ મહિનો આવે ને એટલે તમારે આખું મતલબ બોડી છે, એપ્રિલ મહિનો આવે ને એટલે કેવું છે કે બોડી ડિટોક્સ કરવું હોય ને, અને તમારે આખા વર્ષમાં ક્યારેય ફીવર કે એવું ના આવે, તમે વધારે બીમાર ના પડો, તમારા શરીરની જે ગરમી છે એ ઓછી કરી દેતું ટ્રી છે ને મને દેખાય એવું છે. હું તમને બતાવું. એની અંદર મોર બી આવી ગયા છે. લીમડો છે મસ્ત. અમે જ્યાં શેરડીનો રસ પીવા ઊભા રહ્યા છે ને ત્યાં એક્ઝેક્ટ ઉપર અને લીમડામાં મસ્ત પાન આવ્યા છે. જો આ વ્હાઈટ વ્હાઈટ દેખાય છે ને તમને, એકદમ ઝૂમ કરીને બતાવો. એ આ વાળું એ ખાવાથી છે ને ડાયાબિટીસ છે એવા દર્દીઓને અને જેને સ્કિન પ્રોબ્લેમ હોય ને એ લોકો આ ખાઈ શકે છે અત્યારે, અથવા તો એનો જ્યુસ બનાવીને પી શકે છે. પાછળ બી સરસ છે, મસ્ત ખેતર છે, ફાર્મ બોલીએ ફાર્મ, અને મેઇન રોડ છે દેખો. અને અહીંયા સુગર કેન જ્યુસ પીવાઈ ગયું છે. આજે સન્ડે છે એ પૂરેપૂરો એન્જોય કરવામાં આવી રહ્યો છે અમારે, હે ને. તો ચલીએ, અમારું નેક્સ્ટ પ્લેસ કયું છે હજુ ફિક્સ નથી થયું બરાબર, મંદિરથી નીકળ્યા પછી પણ. તો મળીએ નેક્સ્ટ પ્લેસ પર. નહીં તો પછી આવી રીતે વચ્ચે વચ્ચે જ્યુસ પી ખાઈ પી અને ઘરે. સન્ડે તો આમ જ એન્જોય કરવો પડે. ચલો મળીએ થોડી વાર પછી. પાણી હોય જો. હોય છે ને મમ્મી. બહુ નહીં ખાના તો. કેવા સરસ ઘર છે જો ગામડાના. મસ્ત નાના નાના ઘર છે. વાહ. બોલ લે. આપણે કયા મંદિરે આવ્યા છીએ હવે? મહુડી આવ્યા છીએ. મહુડી મંદિર આવ્યા છીએ. મહુડી મહુડી જૈન લોકોનું તીર્થધામ છે. જૈન ટેમ્પલ છે. ઘંટાકરણા હે ને? ઘંટાકર્ણ છે. ઘંટાકરણા. તો પછી તમને આવીએ તો એમાં જો આ અહીંયા એક એટલી સ્મોલ સીડી છે એની ઉપર ચડી અને ઘંટ એટલે કે બેલ વગાડવાનો હોય છે. જો. બહુ સરસ જગ્યા છે. કોઈએ વિઝિટ કરવી હોય તો તમે આવી શકો છો અહીંયા. મંદિરે આવીને મજા આવી તમને? યસ, મજા આવી. અને આજે બે મંદિરની સુખડી ખાવાની, સુખડી ખાવાની પ્રસાદ લીધો. પ્રસાદ લીધો ને. બે જગ્યાએ મંદિરની સુખડી ખાવાની મજા આવી છે. અને આજે સન્ડેનો દિવસ અમારો સરસ ગયો છે. પહેલા ગયા હતા ડભોડા હનુમાનજી
મંદિરમાં. અને અત્યારે ત્યાંથી કેટલું કિલોમીટર છે? 40 કિલોમીટર. 40 કિલોમીટર ત્યાંથી મહુડી છે, જે જૈન ટેમ્પલ છે, ત્યાં બી મજા આવી. અને એ તો બહુ સરસ અને મોટું મંદિર છે. જ્યારે બી ડભોડા આવવાનું થાય તો તમે લોકો ચોક્કસ, ત્યાંથી 40 કિલોમીટર થાય છે, તો મહુડીની વિઝિટ જરૂર કરજો. અને મંદિરની બહુ જ સરસ છે, મતલબ નીટ એન્ડ ક્લીન છે અને તમને વધારે મજા આવશે. આજ સન્ડે છે તો પબ્લિક બી વધારે છે, તમે જોઈ શકો છો. મોસ્ટલી સન્ડેમાં અહીંયા હોય જ છે પબ્લિક. સામે સુખડીનો પ્રસાદ છે, અહીંયા પાણીનું પરબ છે. બસ હવે અમે અમારું નેક્સ્ટ પ્લેસ ઘર છે કે પછી બીજે ક્યાંય જવાનું છે ખબર નથી. હવે ઘરે જઈશું. ઘરે જઈશું. ઓકે, ચલો. તો અમારું હવે નેક્સ્ટ પ્લેસ છે અમારું હોમ સ્વીટ હોમ. બરાબર, તો ચલો ઘરે જઈને મળીએ. બાય. આ લીમડાનો કોર્ચ છે, જે અત્યારે આખો એપ્રિલ મહિનો જે ખાઈ પીએ ને એને કોઈ પ્રકારની સ્કિન એલર્જી ના થાય. કેટલો સરસ છે જો. અને ડાયાબિટીસ જેને હોય એને પણ સારો છે, એના માટે રાતે પલાળી દઈને સવારે આ ખાઈ જાય કોર સાથે. જો દેખાય છે. અને ચલો હવે મહુડીથી હવે અમે ઘર જઈશું.